26 માર્ચ 2003 અમદાવાદનું લો ગાર્ડન એક સફેદ મારુતિ 800 કારમાંથી ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની લાશ મળી આવે છે। આ સમાચાર માત્ર ગુજરાતમાં જ નહીં પણ દિલ્હી સુધી ભૂકંપ લાવી દે છે। પરંતુ આ માત્ર એક હત્યા ન હતી, આ એક એવા નેતાનો અંત હતો જે એક સમયે ગુજરાતમાં નરેન્દ્ર મોદીના સૌથી મોટા હરીફ માનવામાં આવતા હતા। આજે આપણે ખોલીશું એ રહસ્યો જે હરેન પંડ્યા અને નરેન્દ્ર મોદીની દુશ્મની અને હત્યાકાંડ પાછળ છુપાયેલા છે। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમને જણાવી દઈએ કે આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે। બે દિગ્ગજો વચ્ચેની તકરાર। મિત્રો, હરેન પંડ્યા અને નરેન્દ્ર મોદી બંને સંઘના શિસ્તબદ્ધ સિપાહી હતા, પરંતુ જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી બનીને આવ્યા ત્યારે સમીકરણો અચાનક બદલાયા। વર્ષ 2001માં મુખ્યમંત્રી બન્યા પછી મોદીને ચૂંટણી લડવા માટે એક બેઠક જોઈતી હતી। તેમણે હરેન પંડ્યા પાસે તેમની સુરક્ષિત એલિસબ્રિજ બેઠક માંગી, પણ પંડ્યાએ સ્પષ્ટ ના પાડી દીધી। આ ઇનકાર મોદી માટે ખુલ્લી બગાવત સમાન હતો। આ વિવાદ પછી હરેન પંડ્યાનું કદ ઘટવા લાગ્યું। તેમની પાસેથી શક્તિશાળી ગૃહ મંત્રાલય છીનવી લેવાયું અને મહેસૂલ મંત્રી બનાવી દેવાયા। 2002ના રમખાણો અને ગુપ્ત જુબાની। મિત્રો, વર્ષ 2002ના રમખાણોએ બંને વચ્ચેની ખાઈ વધુ ઊંડી કરી હતી। એવી ચર્ચા ઉઠી કે હરેન પંડ્યાએ એક ગુપ્ત તપાસ મંચ સમજીને તાત્કાલિક સરકાર વિરુદ્ધ જુબાની આપી હતી। આ જુબાનીમાં તેમણે રમખાણો રોકવા માટે સરકારની નિષ્ફળતા પર સવાલો ઉઠાવ્યા હોવાનું માનવામાં આવ્યું હતું। આ ઘટના પછી હરેન પંડ્યાને મંત્રીમંડળમાંથી રાજીનામું આપવા મજબૂર કરાયા અને વર્ષ 2002ની ચૂંટણીમાં તેમની ટિકિટ પણ કાપી નાખવામાં આવી। હત્યાની એ સવાર અને પોલીસની થિયરી। મિત્રો, 26 માર્ચ 2003ના રોજ હરેન પંડ્યા મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા। સીબીઆઈ મુજબ તેમને કારની અંદર જ મુસ્લિમ કટ્ટરપંથીઓએ ગોળી મારી દીધી હતી, પરંતુ આ થિયરીમાં અનેક છિદ્રો હતા। કારની અંદર 5 ગોળીઓ વાગવા છતાં લોહીના ડાઘ કેમ નહોતા? શું શૂટરે કારના ફ્લોર પર સૂઈને ગોળી મારી હતી? કારણ કે મેડિકલ રિપોર્ટ મુજબ ગોળીઓ નીચેથી ઉપર તરફ ગઈ હતી। સાથે પોલીસને ઘટના સ્થળે પહોંચતા 3 કલાક કેમ લાગ્યા? પિતાના આક્ષેપો અને રાજકીય હત્યા। મિત્રો, હરેન પંડ્યાના પિતા વિઠ્ઠલભાઈ પંડ્યાએ ક્યારે આને આતંકી હુમલો માન્યો નહીં। જ્યારે નરેન્દ્ર મોદી શ્રદ્ધાંજલિ આપવા આવ્યા ત્યારે વિઠ્ઠલભાઈએ તેમને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું। તેમણે જાહેરમાં આક્ષેપ કર્યો કે મારા પુત્રની હત્યા એ રાજકીય ષડયંત્ર છે અને આમાં ઉચ્ચ પદ પર બેઠેલા લોકો સામેલ છે। તેમણે પોતાના પુત્રને ન્યાય અપાવવા માટે મોટી લડાઈ લડી હતી। સોહરાબુદ્દીન કનેક્શન અને હાઈકોર્ટનો ઝટકો। મિત્રો, વર્ષો પછી જ્યારે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ ખુલ્યો ત્યારે આઝમ ખાને દાવો કર્યો હતો કે સોહરાબુદ્દીને તેને કહ્યું હતું કે હરેન પંડ્યાની સોપારી તેને ઉપરથી મળી હતી। વર્ષ 2011માં ગુજરાત હાઈકોર્ટે પણ સીબીઆઈની તપાસની ઝાટકણી કાઢી હતી અને 12 આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા। કોર્ટે તપાસને ભૂલ ભરેલી અને દિશાહીન ગણાવી હતી। હરેન પંડ્યાનો કેસ આજે પણ વણ ઉકેલાયું રહસ્ય છે। અસલી ખૂની કોણ હતો? શું તે આતંકી હુમલો હતો કે પછી સત્તાના સંઘર્ષમાં ફેલાયેલો ખૂની ખેલ? સત્ય કદાચ ફાઇલોમાં દબાઈ ગયું છે। તમારું આ વિશે શું માનવું છે? કમેન્ટમાં તમારી રાય જરૂર આપજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને શેર કરો। આ વિશે દમદાર માહિતી માટે અમારી ચેનલ જોતા રહો। જય જય ગરવી ગુજરાત।